અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે મેયરના મત વિસ્તાર થલતેજ વિસ્તારની પોલ ખુલી ગઈ છે। થલતેજના ભાઈ કાકાનગર વિસ્તારમાં સ્થિત ફ્લેટના પરિસરમાં એટલા બધા પાણી ભરાયા કે ત્યાં મૂકેલા વાહનો અને બાઇક પણ અડધા ડૂબી ગયા હતા। સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે રોડનું સ્તર ઊંચું કરવાના વિકાસના કામોને કારણે આ ગંભીર સમસ્યા સર્જાય છે। સામાન્ય વરસાદમાં પણ ઘરો અને ફ્લેટમાં પાણી ભરાઈ જવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદના પ્રથમ નાગરિક એટલે કે મેયર અત્યારે આપણે દ્રશ્યો બતાવીશું। અમદાવાદના પ્રથમ નાગરિક મેયર હિતેશ બારોટનો જે મત વિસ્તાર છે તેનો અનિલા એપાર્ટમેન્ટ, તે અનિલા એપાર્ટમેન્ટ નીચાણવાળા જે રોડ બન્યા ત્યારથી નીચાણવાળો એરિયા વિસ્તારમાં થયો હતો। ત્યાં આગળ અત્યારે હાલ તમે જોઈ શકો છો તે પ્રમાણે પાણી ભરાવાની જે સમસ્યા છે તે યથાવત જોવા મળી રહી છે। તો રહેતા હોય છે ત્યાં પણ અત્યારે હાલ પાણી છે તે ભરાયેલા છે। તમે જે પ્રમાણે મારા પગથી જોઈ શકો છો કે પાણી છે તે અત્યારે હાલ ઘરની અંદર, આ ઘરનો ખાલી મેઇન એન્ટ્રન્સ નહીં પરંતુ રસોડાથી લઈને બેડરૂમ સુધી આ પ્રકારનું જે પાણી છે તે ભરાયેલું જોવા મળ્યું છે। અને કયા પ્રકારની સ્થિતિ છે તમારા ઘરમાં પણ અત્યારે હાલ જે પાણી છે તે ભરાઈ ગયું છે? હું છેલ્લા 20 વર્ષથી રહું છું, પણ આ જ્યારે આ રોડ થયો ત્યારે એમને કહ્યું હતું કે આપણે નવેસરથી ખોદો છો તો થોડો નીચો લો ચલો, અને ગટરો એ રોડ થયા પછી પ્રોબ્લેમ વધી ગયો અને ગટરો બી ખુલતી નહીં। અહીંયા એટલી બધી પરિસ્થિતિ છે કે અમે રસોઈ બી બનાવી નહીં, અમે જઈમાં બી નથી। છોકરાઓને આકાંક્ષામાં બા જોડે મોકલી દીધા છે કે તમે ત્યાં જ રહો। તમે જોઈ રહ્યા છો કોર્પોરેશનમાં અમે ફોન કર્યા, ચાલુ કોર્પોરેટર છે એ એવું કીધું અત્યારે માણસોને અત્યારે કોઈ નહીં આવી શકે, તો બધું પતી જશે, જ્યારે સ્વર્ગવાસ થઈ જશે ત્યારે માણસો આ કોર્પોરેશનવાળા સહયોગ આપવા આવશે। પ્રાઇવેટ અમારે ટેન્કર મંગાવવું પડે છે, જે ટેન્કરના 3,000 રૂપિયા લે છે। જે પ્રમાણે કહી શકાય કે જે વીજળીના યુનિટ આવેલા છે, મીટર આવેલા છે, ત્યાં સુધી જે પાણી છે તે અત્યારે હાલ ભરાયેલું છે તે જોવા મળી રહ્યું છે। એટલે કે કહી શકાય કે આ પ્રકારની સ્થિતિમાં અત્યારે હાલ અમદાવાદના થલતેજવાસીઓ છે તે રહેવા માટે મજબૂર બનેલા જોવા મળી રહ્યા છે। ધવલ બારોટ, જી।